જય દ્વારકાધીશ મિત્રો। આ ઘેર પેલે ઘેર વાર્તા। સાણસીમાં ભરાવેલી વઘારની વાટકી ન જાણે સી રીતે છટકી તે દાળમાં છમકારો બોલાવાને બદલે પકડેલું તેલ જમીન પર પડ્યું। સવિતા પણ દાજતા માંડ બચી ગઈ। એકાદ છાંટો તો ઉડ્યો ખરો, પણ એનું ધ્યાન એમાં ન હતું। રગડીને આગળ ગયેલી વાટકીએ કરેલો અવાજ એની આડી યાદાશમાં એક બીજા પ્રસંગને ઉપસાવી ગયો, પણ એ હતી સ્ટેનલેસ સ્ટીલની વાટકી। થાળીમાં પીરસવા જતા ચમચાઈએ વાટકીને અડ્યો હતો અને કેવો મીઠો રણકાર ગુંજી રહ્યો હતો। વાટકી નવી હતી, વાસણ નવા હતા, આમેય નવા જ હતા ને। સવિતાના મને એને ના પાડી દીધી। જે બની ગયું હતું એની યાદને વગોળ્યા કરીશ તો અંતે એમાં મીઠાશ નહીં રહે, ઉલટાનું મન બળશે અને અત્યારે વળી મનને વધારે બાળે છે। પણ એ યાદ આવી જાય એને કરવું શું? ભૂલી જાઉં એમ જાતને કહેવું કેટલું સહેલું છે, બીજાને શિખામણ દેવા કરતાંય સહેલું, પણ આચરવું કેટલું મુશ્કેલ છે। ભૂલવું મુશ્કેલ છે। શું ભૂલવું? ક્યારે ભૂલવું? કેટલું ભૂલવું? ઊભી થઈને સવિતાએ વઘારની વાટકીની કોર પાછી સાણસીમાં દબાવી, પણ મનને દબાવવા, ઉછળા પડતી યાદને દબાવવા કયાંથી શું લાવવું? પેલે ઘેર જેવો મનમાં શબ્દ ઘડાયો એવી જ આખા અંગે ધ્રુજારી આવી ગઈ। પેલે ઘર કેવી વિચિત્ર વાત હતી! કોલેજના દિવસોમાં પ્રાધ્યાપકે ચૂંટાવેલી વ્યાજના પણ આટલી કાતિલ મર્મદ ભેદી હોઈ શકત? અત્યારે આ પેલું ઘર હતું, આજે પેલું આ ઘર બન્યું। ઘટાદાર ઝાડ ઘટાને પોતાની શોભા અને વિશેષ તો શોભાનીય પોતાનો પરમ રક્ષક માને છે, પણ પેલો બેશરમ અને દયાહીન પવન ઘટાને ઝીંખીને કેવો ડાળને હચમચાવીને સીધો થડ પાસે પહોંચી જાય છે। આછા કે ઘેરા સંપદન જગાવી પવન તો પાછો બીજા કોક સાથે ટોળ તોફાન કરવા નીકળી પડે છે, પણ શોભા સ્વચ્છતા અને સુરક્ષા બધુંય ગુમાવી બેઠેલા ઝાડનું શું? સવિતાને પણ આવું જ લાગ્યું। મન માંકડું કઈ ડાળેથી કયાં કૂદશે એનો ક્યારેય કોઈનેય અણસારો પણ લાંધ્યો છે કદી? એને વિક્રમ યાદ આવ્યો। આજ કૂખમાં એના અસ્થિ બંધાયા, અધૂરે અવતર્યો। મા કે દીકરાની કોઈની આશા ન હતી, પણ બંને જીવ અને આજે વિક્રમે પોતે પુલિન સાથે રહેવાનું નક્કી કર્યું। સગી જનેતાથી દૂર નવી મા પાસે, અને પાછું કેવું બોલ્યો, પેલે ઘેર જાઉં તો આ ઘેર ન અવાય, પણ આ ઘેર રહું તો પેલે ઘર તો જવાય જ ને। શ્વાથી કહેવો એને હજી તો માંડ 10 વરસ થયા છે એને, અને પુલિન સાથે ઘર સંસાર માંડીએ પોતાને પૂરા 12 સળ વળેલી સ્મૃતિ જાણે દજાડતી હોય એમ સવિતાનું અંગે અંગ કંપી ઉઠ્યું। શું કામ આ યાદ કરું છું? ઓછી બળેલી જડેલી છું તે પાછું આ ઝેરી નાગના ડંખને યાદ કરું છું? પણ હું કયાં મારા મનની માલિક છું? ઘર સંસાર ના નથી યાદ કરવું, એ બધું મારે પતી ગયું। જેને સુખ માન્યું હતું તે વીતી ગયું। રાગ અને દ્વેષ, આનંદ અને વેદના, પ્રતીત અને અબળખા બધુંય વીતી ગયું। આકાશના તસુને ડરતા ડરાવતા કાળા ભમ્મર પાણી ભર્યા વાદળથી છાઈ દેતો મેઘ મન મૂકીને વરસે છે ખરો, પણ પછી તો અવકાશને સ્વચ્છ નીતર્યો ડાઘ વગરનો મોકળો મૂકીને ચાલી જાય છે। જિંદગીમાં મેઘની ખેલ દિલી કયાં હોય છે? હા, સમસ્ત ચેતનાને એ ઘોર કાળા વાદળથી ભરી દે, પણ મન મૂકીને વરસતા એને ક્યારે આવડ્યું છે? એકાદ વાદળીના
છાંટા વરસી જાય. વર્ષે અત્યારે અંધારા મેઘ લાગે, પણ વરસાદના બૂંદ મુરઝાયેલી અને તપેલી ધરતી પર દયા વર્ષણ કરે ન કરે, પણ મેઘ તો એમનો એમ જ ડરાતો અને ડરાવતો ઝૂકેલો હોય. કાળા ધૂધડા હામ અને હિંમતને ભાંગી દેતા, ચેતનને ગુંગળાવતા, ભાનુને ભૂલાવતા, સુદર્શાનને મૂરઝાવતા. વાદળ ત્યારેય વાદળ ન હતા એમ ન હતું. મુસીબતો તો ત્યારેય હતી, પણ દિલ જુવાન હતું. જુવાનીને જેબ દે એવી પ્રેમની હૂંફ હતી. પુલિનને પણ પોતાને માટે પ્રેમ હતો. બધું જ હસું હસું થતું લાગતું હતું. પુલિને જ એકવાર કહ્યું હતું ને, પેલું બોર સીલીનું ઝાડ જોયું? પાંદડે પાંદડે લાખ લાખ ફૂલ હશે, પણ એ રાહ જોઈ રહ્યા છે પવનની આછી ફૂંકની. પવનની આછી ફૂંક પથરામાં પ્રાણ પૂરે એવી જિંદગીની ચેતનની આછી ફૂંક પણ આ જીવન બાળવાનો ધંધો શું કામ માંડીને બેઠી છે? વીતેલા સુખનું સમરણ મીઠું છે એવું તો કોક કાચો શબ્દનો અર્થ ન જાણનાર, બિન અનુભવી જોડકણા જોડનારા જ કહી શકે. સો રાજવંશી કાળા નાગના ડંખનું ઝેર સુખે ગાળેલી એક જ પળની સ્મૃતિમાં ભર્યું છે. એ કડવા સત્યને ન જાણનાર ગપોડી જ એમ કહી શકે. વીતી ગઈ એ વાત. બદનામ થઈને ઘેર બેઠેલો અમલદાર શું ઘરની દિવાલ પર અમલદારી કાર્ડની છબીઓ લટકાવી રાખશે? ઉતરી ગઈ તું ઘેર બેઠી તું બદનામ થઈને. પુલિને તને ફારો ગતિ આપી, તારા પરનું હેત ઉતરી ગયું. લાખ લાખ ફૂલને ઝુલાવતી ડાળી એમને એમ જ રહી, પણ પવનની ફૂંક ન લાગી. એ તો બીજા ઝાડની ડાળીને ફૂંક મારવા એ ફૂલ ખેરવવા જતો રહ્યો, અને લાખ લાખ ના કહ્યા છતાંય સવિતાને સ્મૃતિમાં પેલો પ્રસંગ ઉપસી આવ્યો. ઘનશ્યામ વાદળ આછી વિજયરેખાને ઉપસાવી આપે છે એમ પણ મનમાં એકાંતમાંય એને યાદ કરું. વિક્રમને જન્મે પહેલાંની કહીને વાતને ટાળે છે કેમ ભૂંડી? એ જ ઘડીને વિક્રમ ત્યારે જ રહ્યો ને. બોડીસ કપડુંય પહેરાય એવું રહ્યું ન હતું. ભૂલી જા, સાવ ભૂલી જા. હા, ત્યારે પુલિન મને વીજળી કહે તો વીજળીનું શું થયું હતું? વીજી ના બીજી. પણ ત્યારે તો પુલિન પૂરા 20 દિવસ ઘેર ન હતો. બહાર ગામ ગયો, અને પછી મુસળધારે બારે મેઘ તૂટી પડ્યા હતા. નદી નાળા બધા ઉભરાયા, પુલ તૂટ્યા, મકાનો તૂટ્યા, ગાડીઓ અટકી ગઈ, અને એ હેમખેમ ઘેર આવ્યો. એ જ રાતે એણે મને વીજળી કહી. કંયાકની મને પહેલી ક્ષણે જ જાણ થઈ. ના ખાતરી થઈ, અને મેં પુલિનને કહ્યું પણ ખરું, પણ એ તો તોફાનને ચડ્યો હતો. જે હોય તે એને બીજું સાંભળવાની કયા પડી હતી, અને રહે તો વાંધોય શું છે? કયા કાળે મારી જીભે પૂછ્યું, જિંદગીની છેલ્લી ક્ષણે શું ઈચ્છે તું? અને કેવો જૂઠો ખોટો લબાડ જવાબ વાળ્યો એણે. હોઠ પર ચોંટીને આ ત્યારે તો કેવું મીઠું લાગેલું પાજી હતો. પુલિન કોળિયો હાથમાં જ તોળાતો રહી ગયો. સવિતાને ત્યારે જ ખ્યાલ આવ્યો. વઘારની વાટકી સરકી અને પોતે વિચારે ચડી. એની એ જ વાતો, એના એ જ શબ્દ. પોતે રાંધ્યું ક્યારે? થાળી ક્યારે કરી? જમવા ક્યારે બેઠી? બધુંય એવું જ ને. જિંદગીનું પણ એવું જ ને. ક્યારે રાંધ્યું અને શું રાંધ્યું? જવા દે એ વાત. પુલિન લબાડ હતો, ઢોંગી, ફરેબી, ધુતારો, છેતરી પોતાને ભમરાની જાત. ધંધો જ ફસાવવાનો. આ શું છે તમારું? મેં પૂછ્યું હતું. કેમ વળી શું છે મારું?
મનીષા કોણ? કોણ મનીષા? સીધું કહેવું છે, પણ સીધું પૂછો તો ખરા. સીધું જ પૂછું છું, કોણ છે આ મનીષા? અને એને ને તમારે શું છે? તું શું માને ને છે? અને પોતાનાથી તો એક અક્ષરે ન બોલાયો. શું બોલે પોતે? એટલે પેલા સતા થયા. તું જ કહે ને, તું જ શું માને છે? પાગલ, મારી મનીષા તો આ મારી સામે બેઠી ગામની મનીષાને મારે શું કરવી છે? આજે જવાબ દેવાનો હોય તો કહું, ઘરમાં ઘાલવી છે. પણ ત્યારે તો એણે ચીબુક પકડીને આંખમાં આંખ પરોવી અને ત્યાં વિક્રમ અંદર દોડતો આવ્યો અને આંખ ભરીને જોઈ રહ્યો. પછી પૂછે, ભાઈ તમે ફિલ્મ જોઈ આવ્યા? ફિલ્મમાં આવું જ આવે છે. પેલો દીનદયાળ છે ને, તે માલતી દેવીની દાઢી આમ જ પકડે છે. દીનદયાળ અને માલતી દેવી. હં સવિતા, મારે તને કાંક કહેવું છે. વર્ષેક પછીના અબોલા પછી એ પહેલી વાર મારી સાથે બોલ્યો. મેં કહ્યું, કહો. તને નથી લાગતું કે આમ જીવવા કરતાં આપણે છૂટા થઈએ એ વધારે સારી વાત છે? તમને એમ ઠીક લાગતું હોય તો મને વાંધો નથી. હું એમ બોલેલી ખરું જ. કહે ને બાઈ, જાત આગળ પણ ઢોંગ શા સારું કરે છે. અને પુલને કહ્યું, તમને ગમે તે ઘર રાખો, આ ઘર કે પેલું ઘર. મને ગમે તે ઘર ટાઢ તાપ અને વરસાદમાં માથે ધરે એવું ઘર, પણ આમ શા સાર? હા, મેં કળકળાતા હૈયે પૂછ્યું હતું. મારો કશો દોષ થયો હતો? વાંક હતો મારો? મારું મન બગડ્યું હતું? કોઈનાએ સામે મેં નજર સરખી પણ નાખી હતી? હીરા માણેક માગ્યા હતા, હઠ લીધી હતી. આપને મને જવાબ, સાવ નઠોરો રીતે એણે મને જવાબ આપ્યો. સવિતા, મારું મન ઉઠી ગયું છે. મન ઉઠી ગયું છે એટલે બીજે લાગ્યું છે એમ જ ને? કશું કારણ શું ઓછું પડ્યું? બોલો, કયું ઘર લેવું છે? હું આ હવેલા જોઈને આવી હતી. અહીંયા ઈંટ માટી અને છજા ઝરૂખા જોયા હતા. મેં રોકડ ઘરેણાં છે અને જેટલું જોઈએ એટલું લઈ લો. અને મારે મોયેથી નીકળી ગયું. વિક્રમ, એને જ પૂછો. એની ઈચ્છા હોય એમ. તમારી શું ઈચ્છા છે? કઈ બાબતમાં પૂછો છો મને દૂર કરીને? હા, કહી દઉં તમને. હું મનીષા સાથે. બસ બસ, ન બોલતા. આગળ પાજી નફટ બેશરમ વિક્રમને અમે બોલાવીને પૂછ્યું, અમારા બેની વાતમાં ત્રીજો જો કોઈ આવ્યો હોય તો એક વિક્રમ જ. પણ એ તો વિચિત્ર નીકળ્યો. મને પૂછે, તું કયાં રહીશ? જો એ આ ઘેર રહે છે તો હું પેલે ઘેર રહીશ. એ પણ તું આ ઘેર રહે અને હુંય આ ઘેર રહું તો પછી પેલે ઘર ન જવાય ને? ના, ન જ જવાય. જવા પણ ન દઉં. અને શું કામ તું નકટો થઈને ત્યાં જાય? લાજ શરમ ન હોય તો કાંઈ નહીં, પણ મને આમ દગો દેનાર સાથે પણ હેમાં હું પેલે ઘેર રહું તો ત્યારે આ ઘેર અવાય ને? ન હતો. મારી પાસે કશો જવાબ ન હતો. પવન ધૂળને ચકરાવે, ધુમાવી ડમરી ચડાવે છે, ઊંચે અને ઊંચે ફંગોળે છે, પણ ભીતરમાં તો હોય છે શૂન્ય અવકાશ. હું આ ઘેર અને પેલે ઘેર. ઘરેણાં ઘર રોકડ ચીંધ્યું ત્યાં સહી કરી આપી. મનમાં એટલો ગુસ્સો હતો કે જાત બાળતી હતી. નાલાયક, દુષ્ટ, લબાડ, નફટ, બેશરમ અને કેવા પાછા ફરે છે. વિક્રમ કહેતો હતો, પણ તું શું કામ
આ બધું યાદ કરે છે. તું એને મનથી ઉતારી ગઈ. ઘાસ ટળી, ખેલ ખતમ થઈ ગયો. બળ્યું એનું મોં અને તારે તો આમ થવાની જરૂર જ હતી. ગજા વિનાની હુફાત બધાની ના છતાં તું એ કાળમુખા પર મોહી પડી. કેવી કે મા બાપ અને બધાને છોડી ભાગી ગઈ અને એને પરણી બેઠી. આજે એ જ રૂપાળો ફૂલ ફટાકીઓ તને ઊભે રસ્તે મૂકીને બીજી ડાળે બેઠો. આ એનો પ્રેમ? અને એ મનીષા તારા કરતાં રૂપાળી છે, ગોરી નથી. વાનનું ઠેકાણું, હા, પલ ઝપલ બોલાવતા આવડે છે અને ઘાયલ કરતા આવડે છે. ભૂંડી નટડી અને બહારથી ઘાટો સાંભળાયો. માં, આ તો વિક્રમ રમવા જતો હતો. ત્યાં તરસ લાગી તો મનુને કહ્યું કે આ ઘેર પાણી પી આવું. ન સામું જોયું, ન ખાવાનું ધર્યું. તે ખાધું, પોતાને જ હાથે પાણી પીને જતો રહ્યો. આ વિક્રમને આ ઘેર અને પેલે ઘર ન કરવાનું ન કહી શકાય, પણ છોકરાનું કાળજું કયા ઠેકાણે છે? એનું કાળજું ઠેકાણે હોત અને આ મા માટે એને લાગણી હોત. કેવી નઠોર થઈ ગઈ છે તું, સવલી. દીકરા જેવા દીકરા માટે પણ કેવો ખ્યાલ થઈ ગયો છે તારો. દીકરો પારકો થઈ ગયો છે એમ કહ્યા કરે છે. તું શાંત સરળ વહેતા નદીના પાણી સામે બંધ બાંધવાની સહુ વાત કરે છે. ઉછળતા મોજાવાળા ધસમસતા પૂર આડે બંધ બાંધવાની કેમ કોઈ વાત સરખી પણ નથી કરતું. એ તારો દીકરો છે. તારા હડચામાંથી એના હાડચામ રચ્યા. તારા લોહીમાંથી એનું લોહી વળ. મન હજુય પાછું વળ. કેવું સારું થાય. મનમાં કશો જ વિચાર ન આવતો હોય તો આ શબ્દ ભલા થઈને વિચારોને આકાર આપવાનું છોડી દો. પણ તું બીજાને સારું વિનવણી કરે છે. તારા પોતાના અધિકારની વાત કરવી નથી અને બીજાને પાય લાગણા કરવા છે. અધિકાર? ના, હું અધિકારની વાત નથી કરતી. હક દાવાની વાત પણ નથી કરતી. મારી જિંદગીને એમ મારે વટાણામાં ખરીદી વેચ માટે મૂકવી નથી. પુલિન માટે તમે રોષ છે? તારા મનમાં મલોખા એણે તોડી નાખ્યા માટે એ લબાડ થયો. કેવા ભયંકર વિચાર કરે છે તું, સવિતા. તારી જિંદગી એણે ધૂળમાં મેળવી એને તું લબાડ બદમાશ નહીં કહે તો કઈ રીતે નવાજીશ? પણ તું એને શું હું નહોતી કહેતી? શું શ્રમ્પ્યું ન હતું તે મેં? આજે તું એનો લેનાર અને તું દેનાર એમ કેમ વિચાર કરે છે? જિંદગીમાં કોઈને એ શું આપે છે અને શું લે છે? કેમ વળી? મારું યૌવન, મારું સ્ત્રીત્વ, મારું મન, મારો દેહ, મારું સર્વસ્ત્ર, સમસ્ત જીવન આપ્યું. તે બધું જ આપ્યું. સમજીને આપ્યું, હૃદયપૂર્વક આપ્યું, કાશીએ દિલ ચોરી વિના આપ્યું. એ આપવા બદલ આજે તને ખેદ થાય છે? ભલીબાઈ, મનમાં એકાદ આગળ તો કબૂલી લે. બધા ભેગું પેલું પણ યાદ રાખને, પેલું પહેલી નજરવાળું. કેવું એકાએક તને જાણે નસે નસમાં ગરમ લોહી કોકે સિંચ્યું હોય તેવું લાગ્યું હતું. કેવો રોમાંચ થયો હતો. દેહ અને ચિત્ત સહુએ કેવી કામઠા પર તંગ પણછ ચડાવી હોય એવી તંગ દશા ભોગવી હતી. એ તને કહેવા આવ્યો હતો. કહ્યા પહેલાં જ તો તું નહીં કહું એને લબાડ, નફટ, બેશરમ કહી નહીં કહું મારા બાળકનો પિતા, મન માન્યો નહીં કહું એને ચોટો, નહીં કહું એને દુષ્ટ. હવે પકડાય તું કર કબૂલ કરી દે. હવે તારાથી નહીં છટકાય અને આખી દુનિયાથી છટકીને જઈશ. બધાને હથ તાલી દઈશ.
પણ આ તારી જાતનું શું કરીશ? ત્યાં કઈ વાટ રચીશ? ત્યાં કયો ઢાક પીછોડો કરીશ? ત્યાં શું અંતરિયાળા રાખીશ? તું એને ચાહે છે. તારા મનના આણુમાં એ તારો પ્રિયતમ વસ્યો છે. તું એને નથી ભૂલી સવિતા. અરે એના નખ દાંત એટલું જ નહીં, એની ઝીણી ઝીણી વાત તને ગમે છે. કંજૂસની ધન દોલત જેમ તે એને હૈયામાં ધરસી છે. એ તારો પ્રિયતમ છે, તારા મન અને દેહનો સ્વામી છે. આજે અત્યારે આ ઘડીએ પણ એ તારો હૃદયનાથ છે, એ સ્વામી, અને તું માત્ર પત્ની. ફેંકી દેવાની ઢીંગલી, ચૂંચાયેલો ગોટલો, શેરડીના કૂચા, તને પણ કશું સ્વમાન છે કે નહીં? પણ તારું સ્વમાન તો તે દાખવ્યું. સ્વમાન સાથે ખાનદાની પણ બતાવી. એને બે આબરૂ કરવાની વાતથી તું દૂર રહી. ત્રીજા કોઈનેય તમારી વાતમાં ન નાખ્યો. ન ગમ્યું તો બહુ સારું. તમારા બોલ ગયા, અમારા ખેલ ગયા, ખતમ થયો કિસ્સો. અને એણે તારી જાતને ન્યાય કરવા નીકળી છે. ભાઈ, ત્યારે જરા બીજી બાજુ તો જો. એણે આ ઘર આપ્યું, રોકડ આપી, ઘરેણાં આપ્યા, આખી જિંદગી ચાલે એટલું સુખ આપ્યું, પણ એમાં કશું સપાડું કર્યું એણે? મેં જાત નીચોવી નાખી હતી. એને સુખ આપ્યું હતું, એની કેટલી અને કેવી કેવી ઉઠવેઠ કરી હતી, અને એને વિક્રમ આપ્યો. જાત સાથે જ બાંધછોડ કરતી સવિતા સાવ સસ્તબંધ થઈ ગઈ. એના મનમાં બેસીને તગતા શબ્દે મઢીને દલીલ કરનાર કોક પણ આવક થઈને થ્રીજી ગયું. મેં એને વિક્રમ આપ્યો અને એણે મને ઘર આપ્યું, રોકડ આપી, ઘરેણાં આપ્યા. એણે મને આપ્યું અને મેં લીધું. હું શું ઠરી? હું શું છું? એના બાળકની માતા. એના બાળકની માતા થવા બદલ આ ઘર, પેલું ઘર, ચાંદી સોનાના ગોળ સિક્કા, જડતર અને હીરા મોતીના દાગીના, પાણી પીને હમણાં જ દોડી ગયેલો મારો બાળ વિક્રમ. મેં આ લઈને મારી જાતને શું ઠરાવી? પુલને મેં પતિ માન્યો હતો. એની પત્ની બનવામાં હું મારી જાતને ધન્ય ભાગ્ય માનતી હતી. એના બાળકની માતા બનતા હૈયે હરખ માતો ન હતો. મારું જે હતું, મારું જ જે કહી શકાય એવા સર્વનું પ્રેમપૂર્વક સમર્પણ કરતા હું એ મારી જાતને કૃતાર્થ માનતી હતી. અને એટલું તો ઉરના એકાંત આગળ કબૂલ કરી લે મૂર્ખ, કે તે હસ્તે મોયે આપ્યું. અત્યારે પણ તું એને ચાહે છે. આટલું વીત્યું છે છતાં તારા મનમાં એ જ તારો સ્વામી છે. આજે અત્યારે પણ એ કહે તો વિક્રમ, બીજો વિક્રમ ક્યાંથી સી પ્રેરણા આવી? તે સવિતાની ડોક ટટાર થઈ ગઈ. ન કલ્પેલી ખુમારી આવી બેઠી. મનમાં બેસીને દુનિયાભરના ઝેરી જાનવરના ડોક મારીને મનને કોરી ખાતી પેલી સવિતાનો પડકાર જાણે આ સવિતા ઝીલતી ન હોય. હોઠ પરથી શબ્દ સરી પડ્યા, પણ મને તરછોડવાનો શબ્દ ત્યાં જ થ્રીજી ગયા. પેલી સવિતા સામો સમતો જવાબ દઈ ગઈ. દયા ભીખે છે બાપડી બિચારી, આસરાગતિયા, નિરાધાર, અસહાય જેવી બનીને તારે જીવવું છે. ડૂબી મર. ચાગડું પાણી લઈને પાછી સ્વામીની વાત કરે છે. સવિતા છળી પડી. પોતાની જાતને છુપાવવા ન હોય એમ એણે બંને હાથથી મોં ઢાંક્યું. ગળામાં આવેલું ડૂસકું પાછું ઉતારવાની કોશિશ કરી, પણ એ તો ગજું કાઢીને બહાર આવી જ ગયું. એને ખ્યાલ ન હતો, પણ હથેળી પર એની ભીનાશ લાગી ત્યારે
જ એને સમજાયું. એની આંખો રોતી હતી, મન બેબાકાળું બન્યું હતું. વૃદ્ધિ તો જાણે થીજેલો હિમાચલ બની ગઈ હતી. સૂચતું ન હતું, કશું સૂચતું ન હતું. સાવ યંત્રવંત એણે ટચલી આંગળીથી આંસુના ટીપા આંખમાંથી ખેરવ્યા. આંગળીને ટેરવે જાતને સમતુલ રાખવા મથતા એકાદ આંસુને અંગૂઠાથી દબાવીને એણે દૂર ફંગોળી દીધું. અવકાશમાં ભળી જતા આંસુને એ નીતરતી આંખે જોઈ રહી. એક આંસુ પાછળ તો આ આંસુની જાણે અણખૂટી ધારા આંસુની સ્વમન નથી. સવિતાને પોતાને ન સમજાયું. પોતાનામાં જ ચાલતા આ ઉગ્ર યુદ્ધોની પોતે તીરે ઊભેલી પ્રેક્ષક બની ગઈ હતી. કોઈ એના કહ્યામાં ન હતું, કારણ કે પોતે સાચે જ બાપટી બની ગઈ હતી, મનની માલિક ન હતી. સુદશાન સુજ સમાજ બધુંય પાગડું અખમ કોકોનું ચલાવ્યું ચાલતું બની ગયું હતું. પોતે તો રહેસાતી હતી, પીખાતી હતી, કણકણામાં વેરાતી હતી. મૂંઢતાની કળ ઉતરી અને ત્યાં જ પેલો ઉખડેલો ઘા પોતે વિક્રમની માતા બની. પોતે આ ઘર લીધું, માગી લીધું, રોકડ અને ઝવેરાત સોદો કર્યો. બાય, તે તો તારી જાતની કિંમત ઉપજાવી. કોક બજારે બેસે, તું ઘરમાં બેઠી ગૃહસ્થ બની. વાહ, શું ડોળ અને ભદ દભ છે! પાપી પેટ ન ભરતું હોય તો ફોડી નાખ, અને ઉપરથી પાછી લોકોની દયા ભીખવા નીકળી છે. નિર્જલ, નફટ, બેશરમ નટડી પુલિનને બદનામ કરીને ના, મેં એને બદનામ કરવાની કશી જ કોશિશ નથી કરી. કોઈની પણ દયા પર જીવવાનું મને પસંદ નથી. હાથ પગ ચાલે છે અને નહીં ચાલતા હોય ત્યારે જિંદગીનો અંત રોકનાર પણ કોણ છે? તે તારે કોક રોકનાર જોઈએ છે. ના ના, તારે તો તું આપઘાત કરી હોય ત્યારે કોક તારી છબી લે એવું જોઈતું હશે. સવિતાને ભાન આવ્યું ત્યારે તો તે નાની પેટી ભરતી હતી. બધા દાગીના એમાં ભર્યા હતા. બેંકની તાજી ચેકબુકના પહેલે પાને એણે સહી પણ કરી રાખી હતી. પહેરેલે કપડે આ ઘરને તાળું મારીને મકાનની કૂચી પણ પેટીમાં મૂકીને પેટી ઉપાડી એ ચાલી પેલે ઘેર. આ ઘર અને પોતાની જાતને પોતાને હાથે હીણી અને બજારું બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા એ પગથિયું ઉતરીને સડસડાટ ચાલી નીકળી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.